સપ્લિમેન્ટ ફૂડની તો મેં વાતો સાંભળી પણ જે હોય તે પણ એ સપ્લિમેન્ટ છે એ જ હવે બોડીને વધારે નબળું બનાવે. એટલે ખરેખર હવે આપણને આની ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે શું કરવાની જરૂર છે કે બોડીને સક્ષમ બનાવો. બોડી ખુદ રીજનરેટ કરે. જો માનો કે એક દાખલો લઈએ, એક ભિખારી છે, એક ભિખારીને આપણે બહુ એવું થાય કે આ બિચારો રોજ આમ ભીખ માગે નહીં કરતા લે આજે હું 5 લાખ રૂપિયા આપી દઉં. આપણે આપી દીધા, હા 1000 શું કહેવાય $10,000 કે જે કંઈ એને 5-10 લાખ રૂપિયા આપી દીધા. આપણને એમ કે એ કંઈક ધંધો કરી ખાય, પગભર થઈ જાય. પણ આપણે જોશું કે એની આગળ આટલી બધી રકમ આવી ગઈ એટલે પહેલું કામ એ કરશે, એ પાથરણું ત્યાંથી એને ઉપાડી લે, ભીખ માગવાનું બંધ કરી દે. એટલે એક તો એનો ધંધો ગયો. બીજું શું કરશે કે એ શરાબ, જુગાર, હા પછી તો હવે આટલા બધા પૈસા એને શું કામે, હવે તો 5 સ્ટાર હોટેલમાં જઈને જમશે. અને આમ કરી અને એ કેટલો સમય, મહિનો 2 મહિના જુગાર ને એમ તો એ તો પછી મળશે સટ્ટો ખેલવા, તો 2-5 દીમાં ઠેકાણે રોડ ઉપર આવી જાય પાછો. હવે એને પાછી ભીખ માંગવા આવવું પડશે તો એનું પાથરણું તો રહ્યું નથી, કોકે પચાવી પાડ્યું, તે હવે ભીખય નહીં માગી શકે. આ સ્થિતિ એને આવી જશે. તો આપણા શરીર માટે આ લાગુ પડે છે. આપણા શરીરને આપણે આ ભીખ આપીએ છીએ અને હા આવું બધું આપીને વિટામિન B12 આપીએ, ઇન્જેક્શન આપીએ, કેલ્શિયમના ટીકડા આપીએ, કેલ્શિયમ ઓછું છે તો દૂધ ખાઓ, જે કંઈ ઉપરથી આપીએ એ આપણે આ ભિખારીને ભીખ આપવા જેવું કરીએ છીએ. કે એક કહેવત પણ છે, આપ્યું ને તાપ્યું ક્યાં સુધી. હા આપીએ તો એ ગરમી ઘડીક, પછી બહાર ઠંડી છે, તો એ રીતે આપેલું ક્યાં સુધી. તો એ જ રીતે શરીરને જે આપણે આપીએ છીએ આપેલું ક્યાં સુધી. તો આપીથી કાંઈ નથી થતું. હવે ભિખારીને ખરેખર જો એને ઇંતજારી જાગશે કે નહીં મારે ભીખ નથી માગવી, તો ભલે કોઈ નથી આપતું તો એ લોન લેશે, એ ગમે તે વ્યવસ્થા કરશે અને એ પોતાનો ધંધો ઊભો કરશે, પોતાની ફેક્ટરી નાખશે, પોતે તો નહીં પણ બીજા કેટલાને એમ્પ્લોય પણ કરશે. તો એ પણ ક્યારે, એ પોતે સેલ્ફ જનરેટિવ બને તો એમ આપણે આપણા બોડીને સેલ્ફ જનરેટિવ બનાવવાનું છે. તો સેલ્ફ જનરેટિવ કઈ રીતે બને, તો એને માટે છે જે ઇમ્પ્યુરિટી છે બધી કાઢી નાખો. અને કઈ રીતે નીકળે, એ છે ઉપવાસથી, લંઘનથી. એટલે કોઈએ કીધું છે કે ખુદી કો કર બુલંદ ઇતના, ખુદી કો કર બુલંદ ઇતના, કે ખુદા ही પૂછે કે બોલ બંદા તેરી રજા ક્યા હૈ. એટલે આપણે આપણી ખુદીને, આપણી જાતને આપણે બુલંદ બનાવવાની છે. તો આ બુલંદ બનાવવાનો રસ્તો છે, ખાવા પીવાનું કરો બંધ, રસોડા કરો બંધ, મહેનતો કરો બંધ અને બંદગીમાં લાગી જાઓ ભગવાનની. અને તમે જુઓ કેવી મોજ આવે, મસ્તી આવે છે. હા ખાઈને ખોલિયા ખતમ કર્યા. ખાઈને આ ખોળિયા ખતમ કર્યા, હવે ખાવાનું બંધ કરીએ તો આ ખોળિયા ચોખ્ખા થઈ જશે. અને એ હવે તમે એમાં ગમે નાખશો ને તો ભળી નાખશે. હા હવે ભળ્યો બરાબર આમ પેલો થઈ જશે. અને આજે તો એટલું બધું આવું આમ દળીને ઠેકાણે કરી નાખ્યું કે કાંઈ એ પચાવી શકતું જ નથી. તો હવે આપણે એને બને એટલા નિર્જળા, બને એટલા રસાહાર, બને એટલા નિર્જળા રસાહાર એનીમાં અને આવો રસ જે કાલે આપણે અહીંયા બનાવશું એવો પી અંદરના ઊંચા કચરા જે કંઈ જામ થઈ ગયું એ બધું કાઢી નાખીએ, ગટર સાફ કરી નાખીએ અને પછી ગટરમાં પાછી પાણી નાખશું. આ ગટર એના માટે જ બનાવી. આપણે ના નથી પાડતા, રસ્તો છે, રોડ છે, એ વાહન ચલાવવા માટે જ બનાવ્યું. પણ ટ્રાફિક જામ થઈ ગયો છે, કંઈક એવું પડી ગયું છે આડું મોટું વાહન, તો એને તો હટાવવું પડશે કે નહીં. એટલે પહેલા આપણે આ બધા આ વાહન હટાવવાના છે. આ ડૂચા ભરાઈ ગયા એને કાઢવાના છે. કોમ્પ્યુટર આપણું હેંગ થઈ ગયું છે તો એને ફોર્મેટિંગ કરવું પડશે.
હા, જે રીતે સમજીએ એ રીતે વાત એક જ છે બધી. ખેતરમાં ઝાડી ઝાંખરા થઈ ગયા છે, આપણે આંબા આંબલી જોઈએ છે, હા, ચીકુ કેળા સફરજન સારા સારા પેલા જોઈએ, પણ ઝાડી ઝાંખરા થઈ ગયા તો પેલા એને હટાવીને સાફ કરવું પડશે ખેતર, અને પછી નવેસરથી સારા વાવવા પડશે. બધું તમે ગમે ત્યાંથી જુઓ વાત એકની એક છે, કારણ કે નેચરમાં બધી એક જ સરખો નિયમ લાગુ પડે છે. એટલે હવે આપણે આને એક ખેતર સમજો, હા ખેતર છે, આ ક્ષેત્ર છે, તો આ મશીન છે, જે સમજો એ આ એક મકાન છે, તો એને એની રીતે ટ્રીટ કરો. ત્યાં પછી મંદિરે જશું, માળાઓ ફેરવશું, અહીંયા બધા દોરડા બંધાવશું, તો એમાં કાંઈ થવાનું નથી. એ બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. હા, એમાં આસ્થા બધું સાવ ઠગારું નીવડવાનું છે. પણ હનુમાનજી કઈ રીતે જીવા એ રીતે જો આપણે જીવન જીવશું તો હનુમાન જેવા કૂદકા મારતા થઈ જશું આપણે. હા, દોરડા બંધાવે નહીં થાય, મંદિરે દર્શન કરીએ નહીં થાય, મંદિરો બંધાવે નહીં થાય. હા, એ તો બધું હું વારંવાર કહું છું, આ કોઈ ટીકા નથી, આ કોઈ પેલી નથી, પણ આ ફેક્ટ જે મને મળી છે જાણવા. મેં ખૂબ હનુમાન ચાલીસા કર્યા છે. હા, નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. પણ રોગ ના નાશ્યા, પણ હનુમાનજી નાસી ગયા. પણ હકીકત પછી મને કોઈ એવું કીધું કે હનુમાનજી તો બધે ના આવ્યા, ના આવ્યા. મેં કીધું તો કે આપણે હવે ડાયરેક્ટ કંઈક લગાડો કે શું હનુમાનજી છે રામ ભક્ત છે, અને રામ સર્વોપરી છે. મેં કીધું આપણે રામ રામ, એટલે રામ 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 ચાલુ કરી દીધું. રામ રામ જપ ના પરાય એમાં અને કાંઈ ફેરફાર થયો નહીં. રામ રામ જપીએ, કામ હરામ ના કરીએ. હા, એટલે આ હું આને હરામનું કામ ગણું છું. રાંધેલું ખાવું, દૂધની બનાવટ ખાવી. હા, એટલે કે જે ભગવાન રામે નથી ખાધું એ આપણે ખાવું, જે સૃષ્ટિએ નથી આપણે માટે નિર્માણ કર્યું એવું બનાવીને આપણે ખાવું. હા, એ હરામના કામ છે. એટલે પછી આપણને રામ જેવી તંદુરસ્તી ના મળે. રામ જેવી તંદુરસ્તી જોઈતી હોય, રાવણને મારી નાખે એવી તાકાત જોઈતી હોય, તો એને માટે જરૂરી છે કંદમૂળ ફળ ખાવા, એને માટે જરૂરી છે ત્યાગ કરવો, એને માટે જરૂરી છે સેવા કરવી. તો આ જો કરશું તો એની પોતાને તો લાભ મળશે જ, પણ એના સંતાનો લવને કુશ જેવા થશે. હા, એટલા બધા શારીરિક, બૌદ્ધિક, માનસિક બધી રીતે એકદમ મેઘાવી એવા સંતાનો. અને આજે માય કાંગલા, હા, કેવા સાંજે આજે આપણે સંતાનો જન્માવીએ. એનું કારણ છે આપણે ખાવી પાણીપુરી, દાબેલી ને હા બધા મંચુરિયન ને આ કેવા પીઝા ને બર્ગર. રૂપલબેન નો ધંધો બંધ કરાવે. આપણે આ લોકો સવારે આવવા માટે શું કરવું એ બધું કહી દો. એટલે મને એનિમા માટે ક્વેશ્ચન હતો કે તમે એનિમા જે કહ્યું ને, તમારો જે ફ્લાયરમાં તમે જે રીતે ડિસ્ક્રાઇબ કર્યું છે એ અહીંયા વોલમાર્ટમાં આઈ ડોન્ટ થિંક આઈ ફાઉન્ડ ઇટ. આઈ વોટ વોટએવર આઈ ના મન સેકન્ડ ફ્લાયરમાં ડિસ્ક્રાઇબ કર્યું છે ને એ એમના પૂરતું લિમિટેડ છે. અમુક લોકોને એનીમાં શબ્દ જ ખબર નથી, એનીમાં શબ્દ જ ખબર નથી, હાઉ કેન ડુ ઇટ. એટલે એ લોકો માટે છે. રીત ગમે તે હોય, સાધન ગમે તે હોય, આફ્ટર ઓલ સફાઈનો આશય છે. સો એટલે અહીંયાનું જે વોલમાર્ટમાં જે મળ્યું એ ચાલશે, રાઈટ? ફર્સ્ટ ક્લાસ. ના, મને બતાવજો પેલા. તમે છે અત્યારે? ગમે ત્યારે કાલે લાવજો. હા, કાલે લઈ આવો. પણ એટલે મારું એટલું કહેવાનું છે કે પાણીથી શુદ્ધ કરવાનું. વોલમાર્ટમાં ઘણી વખત જે કેમિકલ એનીમાં મળે, ઇટ્સ નોટ વોટર. કેમ પાણીથી જ કરવાનું. It's not water. કેમિકલ એનીમાં મળે છે, એ નહીં. તો હવે ક્યાંથી કાઢું? તો પછી તમે કહો છો એવું કાઢું ક્યાંથી? ના કેમિકલ વગરનું બી આવે જ છે. No, તો ડિસ્ટિલ વોટર હશે. સાંભળો એક મિનિટ, 1 સેકન્ડ. નહીં ડિસ્ટિલ વોટર પણ આવે છે એમાં. હા, ડિસ્ટિલ વોટર પણ આવે છે. હા, તો હું તો કહું પણ એનાય શું કામ એવા ખોટા ખર્ચા ઓકે, પછી અવેલેબલ છે કરવું પડે ને. પણ એમ નહીં, available આપણે આ કરી દઈએ ને.
અવેલેબલ આજે માનો કે 2-5 દી અઠવાડિયું કાઢવા પૂરતું ઠીક છે, નહીં તો મગાવી લ્યો ને તમે ત્યાં. મગાવી મુકેશભાઈને કીધું પણ એ કે આવે ત્યારે આપે ને. હા એ ભલે એમ તો હોત તો હું થોડાક લેતો આવત, પણ તમે કીધું કે અહીંયા આપણે માર્કેટમાં મળે છે. નહીં નહીં ખલાસ થઈ ગયા, મેં માગ્યા હતા એની પાસે માગ્યા હતા. ખલાસ તો થઈ ગયા છે પણ આવું કે 5 તો હશે. ના નતા એમ ભાઈ કેમ I don't know. જે હોય તે હવે અત્યારે તો 100 ત્યાંથી ડિસ્પેચ તો થઈ ગયા છે. ફોટો બતાવી દો હોય તો. 100 એમને મગાવ્યા છે અને એ સ્પેશિયલી પાછળ પડીને મેં ત્યાં ફેક્ટરી એની બંધ હતી, પ્રોડક્શન બંધ હતું અમદાવાદમાં. બહુ વરસાદ પડ્યો ને, પણ મેં કીધું ગમે તેમ કરીને મારે જોઈએ છે. યા છે પણ એટલે this is not what we this is not sold in Walmart. હા, આ હા, Walmart નું છે વેબસાઇટ. હા, બરાબર. અમે ક્યાં આપણે સ્ટોરમાંથી હાલ મળશે નથી. બીજામાં મળશે ત્રીજામાં મળશે. મારો મોબાઈલ ઉપર પડ્યો એટલે લઈને જરા. ઈઝી અવેલેબલ છે ભાઈ અઘરું ના નથી. સ્ટોરમાં નથી હા, ખાલી ઓનલાઈન સ્ટોરમાં જ નથી. ઓનલાઈન ઓર્ડર કરો, કાલે ઓવરનાઇટ કરો, કાલે આવી જાય એવું બોલી ગયા 2 દિવસ એમ 4 નહીં, એની દિવસ. ખાલી બોટલ પણ આવે છે કે છે કોઈ બેગ ખાલી બેગ આવે છે હું કંઈક. એમને બતાવી દઉં એ પેલામાં જ છે મારા એવી મોબાઈલમાં. તમે લાલ બેગ છે એવી કહો છો ને હોટ વોટર હા, ની આવે છે હમણાં ને હું એવી તમને બેગ તો બતાવું. મળે છે. ખાલી બેગ એમાં આપણે જાતે પાણી ભલે મેં બેન તો વોલમાર્ટ વાળા છે એટલે ફાર્મ ફાઇન કેટલા છે ના, કાલે? ના, પણ એટલે that is મારે એટલે clarify ના, કરવું ના, છે કે હું આજે લેવા ગઈ Walmart માં તો મારે જે મળ્યું એ લઈ આવ્યું. હવે આવજો. આ છે જો આ. આવું કહો છો ને પાણી પાણી ભરી આવું જ ને બેગ વાળો બરોબર વોટર. કરે ઓ હા બસ આ ચાલે. આ જ ને પણ કોમ્બિનેશન લખ્યું એટલે કાણ ના, બરોબર ના ના એટલે છે ને એનું છે પછી ખાતી જાય, શાક રોટલી ખાઈ જાય, શાક ખાઈ જાય. નાની બોટલ 4 ounceની બોટલ છે ખાલી જે આ Walmartમાંથી હું લાવી છું 4 ounceની ખાલી બોટલ છે. 4 અંશ એટલે લીટર કેટલું થાય? બંધ કશું કરવાનું લીટર તો ન થાય. ખાવાનું. આટલું બસ. that's it. ચાર પગે નહીં થાય તો ઉભા રહે. એકાદ લીટર તો મિનિમમ અડધો જોઈએ. ગ્લાસ. ના, ના. ના અડધો ગ્લાસ ન થાય બેન 4 ounce એટલે. description. હા તો 4 ounce. અડધો ગ્લાસ. અડધો કપ. Quantity તો It is વધારે like સવા અડધો સવા લીટર સો સવા ml. 1 લીટર બી ના, અડધો ના, લીટર ના, ચાલે. ના ચાલે. ના સવા સો ml તો ન જ ચાલે. એ ના કે ચાલે. તમે 1 લીટર લેવાનું મિનિમમ લીટર 1.5 લીટર તો જોઈએ. કે એની એ પેલી જે એ છે ને આમ કોથળી જેવું એ ગરમ પાણી કરીને તમે શેક બેક કરવા નહીં વપરાય એટલે ડબલ યુઝ થાય. હા હા પણ એવી એનિમા માટે હવે બનાવી છે. આ આવું છે ને હા હા આ બરાબર. આ બરાબર ચાલે. છે વોલમાર્ટમાં છે હા, આ જ છે, બસ, same જ છે આ. બરાબર. Same જ છે. આ 496 હા, આ હા. સ્ટોરમાં જ છે વોલમાર્ટ હા, ચાલે. પણ આમાં એકાદ લીટર પાણી આરામથી આવે. મારા હા. સ્ટોરમાં છે ચાલે, આ ચાલે. S2 માં છે મારી મારા સ્ટોરમાં છે તો બેન લઈ લેશો તો રૂપા બેન હવે જો હું તમને મારી આગળ છે બતાવું. મારા સ્ટોરમાં છે અંદર પીવું થાય ને, સહી સહી. લઈ આવજો મારી માટે તો લઈ લેજો. એ ઉપર ને કેટલાનું છે એટલે હું તમને મારા કરો ને કેટલાનું છે આ 496 ઓકે 3 લેજો ભાઈ મારા. ઓકે લાણી કરાય હમણાં જ જો. તમે તમે કાલે મેં કહ્યું આટલા પ્રકારના instrument આવે. તમારું બતાવો પહેલા તો એક લેજો ક્યાં ગયા? બેન તમે આ જોઈ લો બધું એટલે. આ બધું કિટ છે ના ના એમ નહીં એક- વોલમાર્ટ 24 અવર છે ને જો, અમે અત્યારે અત્યારે આપીએ. અત્યારે મળે જ ને પણ આપીએ. હાલો બધા ક્યાં જવાનું અરે કેસે શું થઈ ગયું કેમ ના ના 2-3 વોલમાર્ટમાં જાઓ એટલે પતે. જો, હા હા પેલો 1000 નો ઓર્ડર લખી નાખશે. આઈ નો આ જો જો આપણે એક જ આવું આવે, 20 લઈએ બરાબર? તો 1000 નો ઓર્ડર લખાઈ આમાં છે ને તો આવી રીતનું છે સરસ નહીં જો આ તમે આપો છે આ છે બરાબર. હા અને આવી રીતનું છે આમાં લાગે છે અને હા, હા, ચાલો, હા, હા, એ હા જો રીતે હું કંઈ. પણ છે આમાં જો બહાર હવે જે કંઈ પ્રશ્ન પૂછો તે એના બધા શેક કરવામાં પણ વાપરી શકાય ઠીક. છે ને 3 દિવસ તો એ ચાલો. આ આજે જો લઈ લઈએ. આમાં એટલે કે ચલો તો લઈ લઈએ. આ બંધ કરી. આ જો આ કાયદા માટે તો બધા જોઈએ છે. હા. ખબર નથી. એ સિમિલર